નવસારી શહેર અને જિલ્લામાં ત્રીજી વાર પૂરના પાણી. નવસારીના કાલિયાવાડી અને કાછિયાવાડી વિસ્તારમાં ઘૂસ્યા પૂરના પાણી. જિલ્લામાં ત્રીજી વખત પૂરની સ્થિતિને કારણે કરોડો રૂપિયાનું નુકસાન. પૂરને કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય છેલ્લા કેટલાય દિવસોથી ઠપ છે. વહીવટી પ્રશાસન માત્ર પ્લાન બનાવવામાં વ્યસ્ત, નક્કર આયોજન નહીં. જિલ્લા વહીવટી પ્રશાસન સામે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. નવસારી મનપા અમલી બન્યા બાદ સ્થિતિમાં કોઈ ફેર ન પડતા લોકોમાં આક્રોશ છે. તો નવસારી ત્રીજી વાર પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. નવસારીના કાલિયાવાડી અને કાછિયાવાડી વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. જિલ્લામાં ત્રીજી વખત આ પૂરની પરિસ્થિતિ છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પૂરને કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પણ ઘણા દિવસથી ઠપ છે. ત્યારે વહીવટી પ્રશાસન માત્ર પ્લાન બનાવવામાં જ વ્યસ્ત રહી છે, નક્કર આયોજન થયું નથી, જેના કારણે લોકોની અંદર આક્રોશ છે. નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ અત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ. નવસારી શહેરના હાઈરાઇઝ એક જગ્યા ઉપરથી આપણે ઉપસ્થિત છે અને શહેરના તમામ વિસ્તાર અત્યારે પાણી દેખાઈ રહ્યું છે. પ્રકાશ ટોકીઝ વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છે. આ દ્રશ્યો જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણે આ પ્રકાશ ટોકીઝ, શાંતાદેવી રોડ સહિતનો જે વિસ્તાર છે, તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 5-5 ફૂટ સુધી પાણી જે છે એ ભરાઈ ગયા છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરાઈ જવાના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 1200થી વધુ લોકોને આ જગ્યાએથી સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. ટોટલ નવસારી જિલ્લામાંથી કુલ 9000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. 1 લાખથી વધુ લોકો જે છે એ પ્રભાવિત થયા છે. શહેરનો શાંતાદેવી રોડ વિસ્તાર હોય, માછીવાડ વિસ્તાર હોય, પ્રકાશ ટોકીઝ વિસ્તાર હોય, એ ત્યાં અત્યારે કમર સુધી પાણી અત્યારે પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. શહેરનો 30%થી વધુ વિસ્તાર જે છે એ પાણીમાં ગરકાવ છે. બપોરે 1 વાગ્યા સુધી જ આ પ્રકારની પરિસ્થિતિ રહેવાનું અનુમાન છે. જોકે પૂર્ણા નદીની સપાટી ધીરે ધીરે ઓછી થઈ રહી છે, પરંતુ જે જનજીવન જે છે એ પાટે આવતા હજી ઘણી સમય લાગે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સિદ્ધેશ જોશી, વીબીએસ ન્યૂઝ, નવસારી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં ધરખમ વધારો થયો હતો અને પૂર્ણા નદીની સપાટી ભયજનક સુધી પહોંચતા આ દ્રશ્યો નવસારી શહેરના દેખાઈ રહ્યા છે. નવસારી શહેરમાં વિવિધ જગ્યાઓ પર પૂર્ણા પાણી જે છે એ ફરી વળ્યા હતા. 30%થી વધુ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ છે. એ નવસારી શહેરનું શિપિંગ યાર્ડ વિસ્તાર, માછીવાડ, ગદેવાન સહિતનો જે વિસ્તાર છે એ પણ પાણીમાં ગરકાવ છે. અત્યારે પણ જે પ્રમાણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ પ્રમાણે શહેરના મોટાભાગના વિસ્તારમાં અત્યારે પણ પૂરના પાણી ઓસર્યા નથી. નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિ પર નજર રાખીને બેઠું છે. ગઈકાલથી જે પ્રમાણે ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, એને લઈને નવસારીના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. નવસારી જિલ્લામાંથી અંદાજિત 1 લાખથી વધુ લોકો જે છે પ્રભાવિત થયા છે. તમામ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજી પણ નવસારી શહેરમાં પૂરના પાણી ઓસર્યા નથી. સિદ્ધેશ જોશી, વીબીએસ ન્યૂઝ, નવસારી. તો નવસારીના ગણદેવીના કાંઠા વિસ્તારની મુશ્કેલી વધી શકે છે. વાઘરેજ ટાઇડલ ડેમના પાણી મુશ્કેલી વધારી શકે છે. નાયકીવાડ બાજુ આવેલ ડેમનો પાળો તૂટવાની તૈયારીમાં છે. પાળો તૂટશે તો કાંઠા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નક્કી માનવામાં આવી રહી છે. નવસારીના ગણદેવીના કાંઠા વિસ્તારમાં મુશ્કેલી વધી શકે. વાઘરેજ ટાઇડલ ડેમના પાણી આ મુશ્કેલી વધારી શકે છે. નાયકીવાડ બાજુ આવેલ ડેમનો પાળો તૂટવાની તૈયારીમાં દેખાઈ રહ્યો છે. પાળો તૂટશે તો કાંઠા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થશે.